સાવનભાઈ નકરી નેગેટિવ વાતો રહેવા દો ને. તમે તો યાર ઓલું કરવા જઈ એમાં ના પડો. ના નથી પાડવાની, ના બિલકુલ નહીં. અરે સેલ્સ સ્પોન્સરશિપ તમારે કરવી ને જાતે કરવો હોય, બિઝનેસ લેવો છે, રનિંગ બિઝનેસ લેવો, જે કરવું એ કરો, પૈસા તમારા છે. પણ વિચારવા જેવી વાત હું તમને કહું ને, આ બધી વસ્તુમાં શું હોય, બહુ બધા પાસાઓ એવા હોય કે તમારે જાણવા પડે. તમે ઊંધે કાંડ ચડી જાઓ કે હા મારે ઓલું કરવું, બીજાને જોઈને એટલે એ લોકોએ એનું કરી નાખ્યું છે, એનું બધું સેટ છે, એ બધા થઈ જાય. પણ તમે વાજ પાજમાં બીજાની ચડી જાઓ કે હા ઓલો કરે તો અહીં કરી નાખું, પછી એને ક્યાંક બીજી લાઈન દોઈ છે ને એ તમને ન ખબર હોય. હવે ટૂંકમાં કહું ને તો તમે આ બધું સેલ્સ સ્પોન્સરશિપનું વિચારો, સારી વાત છે કે તમે આવું વિચાર કરો છો, કરવું જોઈએ. પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય ને એમાં હે ને વચ્ચે સોલિસિટરને રાખવા. પછી અમારે બિઝનેસ કરી લેવો છે ને પછી પૂછીને શું કરું, એ કે તમે કહો ને શું બિઝનેસ કરવા છે. મને નથી ખબર પડી, મેં તમને આગળ કીધું છે મને બિઝનેસનું ન પૂછો, મને ખબર પડશે ને ત્યારે મારે જીકી નાખવાનો. તે દી હું કહીશ, અત્યારે મને ન પૂછો કે સાવનભાઈ ઓલો બિઝનેસ હાલે કે ન હાલે, એ તમારા ઉપર આવડત ઉપર ડિપેન્ડ કરે ને. અહીંયા માર્કેટમાં કોમ્પિટિશન થતા વાર ન લાગતી. ઓલું કે ને તમે કંઈક ચાલુ કરો ને એટલે બાજુવાળા રેડી જ બેઠા હોય કે આણે કર્યું તો આપણું હાલશે, તો એનું હાલ એટલે મીન્સ કે તમારું હાલે ને તો એ કરશે. એટલે કોપી પેસ્ટ થતા વાર નથી લાગતી. એટલે ધ્યાન રાખો, ક્યાંય ભોરવાઈ ન જતા. રનિંગ બિઝનેસ લેવામાં સેલ્સ સ્પોન્સરશિપ થઈ જાય તો લોય થતું નથી ને, પૈસા વૈયા જાય છે પૂરેપૂરા એમાં ખાડામાં.